હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોશું કે આજે કન્સ્ટ્રક્ટર અને જે ઓલું હતું કે કન્સ્ટ્રક્ટર કોલ કરીને કોન્સ્ટ મેમ્બર ફંક્શન કઈ રીતે કામ કરે છે, આજે આપણે એનો ડેમો જોઈએ. ઓપન કરું છું કોડ બ્લોક. હું કોડ બ્લોકમાં કોડિંગ કરું છું. કોડ બ્લોક ઓપન થઈ ગયું છે. હવે કોડ બ્લોકમાં આપણે પહેલા તો C++ ની ફાઇલ બનાવી લઈએ. પહેલા મેં અહીંયા નવી ફાઇલ લીધી છે. હું આ ફાઇલને સેવ કરું છું. એક નવું ફોલ્ડર બનાવી લઉં C++ નું. C++ એન્ટર. હું અહીંયા નામ આપું છું કન્સ્ટ્રક્ટર .cpp. પહેલા સી નો જે આપણો સ્ટ્રક્ચર છે C++ નો એ લખી લઈ. ઇન્ક્લુડ iostream. ચાલો, આટલું બન્યું આપણું C++ નું મેઇન સ્ટ્રક્ચર. હવે પહેલા અહીંયા આપણે બનાવી ક્લાસ. તો આપણે ક્લાસ સ્ટુડન્ટ બનાવશે. સ્ટુડન્ટ, ચાલો પબ્લિક માં હું એક ઇન્ટ વેરિયેબલ લઉં છું, ઇન્ટ એજ. અહીંયા આપણે આને ડિક્લેર કરી દઈએ. સ્ટુડન્ટ. અહીંયા એજ ને ડિક્લેર કરી દઈએ આપણે અહીંયા 60. હવે હું અહીંયા એજ ને સિમ્પલ પ્રિન્ટ કરાવવાનું કામ કરું છું. void display નામનું ફંક્શન ની અંદર ડિસ્પ્લે કરાવી એજ ઇઝ એજ. ચાલો, આ તો પેલા બન્યું સાવ સિમ્પલ અને નોર્મલ ફંક્શન. અહીંયા કન્સ્ટ્રક્ટર છે એ આપણે જ્યારે ઓબ્જેક્ટ બનાવશે ત્યારે એની મેળે કોલ થશે. તો ચાલો જોઈએ. અહીંયા સ્ટુડન્ટ નો એસ બનાવ્યો. પહેલા તો આને આપણે રન કરશી. રન કરવા માટે પહેલા સેવ કરું છું. સેવ કરીને પછી આપણે અહીંયા બિલ્ડમાં અને બિલ્ડ એન્ડ રન. ચાલો, સક્સેસફુલી રન થઈ ગયું છે. પણ તમે જોઈ શકો છો અહીંયા આઉટપુટ કાંઈ આવ્યું નથી. હજી આઉટપુટમાં આપણને કાંઈ દેખાણું નથી. શું કામે? કારણ કે હજી ખાલી કન્સ્ટ્રક્ટર કોલ થયું છે અને કન્સ્ટ્રક્ટરમાં આપણે એજ ને વેલ્યુ અસાઇન કરી છે. એજ ને આપણે હજી પ્રિન્ટ કરાયું નથી એજ ઉપર. હવે એના માટે આપણે આ void display નામનું અલગથી બનાવેલું છે. આપણે એને કોલ કરી છે. ચાલો, s.display કંટ્રોલ એસ કરીને સેવ. હવે આને પાછું બિલ્ટ અને પહેલા આને બંધ કરી દઈ. અબોટ. ચાલો, બિલ્ડ અને રન કરું છું. હવે ડિસ્પ્લે વાળું રન થઈ છે. તો આવી ગયું એજ ઇઝ 60. એજ ઇઝ 60 આવી ગયું. ચાલો, હવે તમને એમ થાય કે આ વાળું છે આ કોલ કેમ થયું? કોલ સાચે થયું છે કે નથી થયું? ચાલો, હું પહેલા આને પાછું આને જવા દઉં. હવે આ ડિસ્પ્લે છે આને કોલ કર્યું નથી એટલે આ તો રન તો નથી થવાનું. રન તો ખાલી આ જ થવાનું છે. ચાલો, હું શું કામ કરું છું? એક કામ કરું, આવડું આ છે આને ઉપાડીને હું નાખું છું આની અંદર, કન્સ્ટ્રક્ટર ની અંદર. હવે આ void display નામનું ફંક્શન છે એ નથી આપણી પાસે. અને અહીંયા તમે નીચે આપણા મેઇન ફંક્શનમાં જોઈ શકો છો આપણે ખાલી એક સ્ટુડન્ટ નો ઓબ્જેક્ટ બનાવ્યો છે. હવે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે કોઈ પણ ફંક્શન ને રન કરાવવા માટે આપણે અહીંયા ઓબ્જેક્ટ નો યુઝ કરીને જે કઈ બી ફંક્શન નું નામ હોય એને કોલ કરાવતા હોય. ચાલો, અહીંયા આપણે કન્સ્ટ્રક્ટર લીધું છે. હવે આ કન્સ્ટ્રક્ટર છે આ ઓબ્જેક્ટ બનાવ્યો ત્યારે તરત રન થાય છે કે નહીં ઈ જોઈએ. ચાલો, આને હું કરું છું સેવ. હવે બિલ્ડમાં જઈને કરું છું બિલ્ડ એન્ડ રન. ચાલો, આવી ગયું. આ દેખાય છે એજ ઇઝ 60 પ્રિન્ટ થઈને આવ્યું. જે આપણે લખ્યું હતું આમાં, જે આપણે કર્યું આમાં, ડન. હવે હું અહીંયા લઉં છું આની વેલ્યુ 50. તો પહેલા અહીંયા આની વેલ્યુ જોઈએ.
કંટ્રોલ એક્સ, કંટ્રોલ વી. ચાલો હવે આ કોડ ને જો તો ધ્યાનથી શું થાય છે અહીંયા. એજ ની વેલ્યુ લીધી છે અને આ કન્સ્ટ્રક્ટર કોલ થશે પહેલી લાઈનમાં, એટલે આ પ્રિન્ટ કરી દેશે અને આ એના પછી વેલ્યુ છે એની ચેન્જ કરી નાખશે. તો 2 સેકન્ડ વિચારો કે આ છે કઈ વેલ્યુ પ્રિન્ટ કરશે, 50 કે 60? બે માંથી વિચારો તો. ચાલો રન કરીને જોઈએ. હું આને કરું છું સેવ. બિલ્ડમાં આને અબોર્ટ કરશે પહેલા, બિલ્ટમાં બિલ્ટ અને રન. શું આવી આની આઉટપુટ? એજ ઇઝ 50. એજ છે એની 50 આવી છે. શું કામે 50 આવી છે? કારણ કે હજી અહીંયા આપણે 50 દીધા છે અને એના પછી આપણે ડાયરેક્ટ આને પ્રિન્ટ કરાવ્યું છે. આ નવી વેલ્યુ જે અસાઇન થઈ ઈ તો હજી બીજી લાઈનમાં થઈ છે. આ હવે વેલ્યુ ચેન્જ થઈ ગઈ છે પણ આપણે એને પ્રિન્ટ કરાવેલી નથી એટલે આપણને દેખાતી નથી. ચાલો હવે હું આ સેમ લાઈન છે આ સેમ લાઈન છે કોપી કરું છું અને નીચે મૂકું છું અને હું અહીંયા મેસેજ આપું છું ન્યૂ એજ. આ વાળું છે એવડું અસાઇન કરી દઈએ છે. હવે જોઈએ આનું, હવે આનું આઉટપુટ શું આવે છે. જૂના વાળા એજમાં શું આવે છે અને આપણે એકવાર વેલ્યુ છે એ નવી ચેન્જ કરી દીધી પછી એના પછી શું આવે છે. આ કરીએ બિલ્ડ અબોર્ટ બિલ્ડ એન્ડ રન. ચાલો આવી ગઈ. જો એજ ઇઝ 50 એટલે જૂની વાળી પ્રિન્ટ થઈ. ન્યૂ એજ ઇઝ 50, જી એજ ને આપણે 60 અસાઇન કર્યા એના પછી એજ ની વેલ્યુ છે એ 60 બની ગઈ. ડન? અહીંયા સુધી ડન. ચાલો હવે આપણે આને જવા દઈએ, આ મેસેજ ને જવા દઈએ ને આ મેસેજ ને જવા દઈએ. હવે આપણે આજનો ટોપિક જે લીધો તો કન્સ્ટ્રક્ટ વાળો, હવે અહીંયા સિમ્પલી લઉં છું void display અને અહીંયા લેવાનું const. હવે આની અંદર કરીએ આપણે એજ ની વેલ્યુ ચેન્જ કરવાની. એજ ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા લઉં છું 80. હવે એજ ને આપણે ડાયરેક્ટ પ્રિન્ટ કરાવી દીધું. આમે કોપી કરીને રાખેલી હતી. હવે વિચારો તો હવે એજ ની વેલ્યુ શું આવશે. આ કોન્સ્ટ શું કામ કરે છે ક્લાસમાં સમજાવ્યું હોય તો, યાદ હોય તો. કોન્સ્ટ ની વેલ્યુ કોન્સ્ટ છે ઈ શું કામ કરે છે. ચાલો રન કરીને જોઈએ. આને કરીએ અબોર્ટ. ચાલો આ શું છે? એરર આવી ગઈ. એરર અહીંયા શું કહે છે જો assignment of member student age is read only object. જેમ કે વાત કરી હતી સવારે કે તો આ કોન્સ્ટ વાળા ફંક્શન છે યુઝમાં શું આવે તો આ ફંક્શન યુઝર્સ ને ખાલી ડિટેલ જોવડાવી હોય, વંચાવી હોય, યુઝર્સ છે ઈ વેલ્યુમાં કાંઈ એટલે કાંઈ આડાવડા કઈ કામ ના કરી શકે અથવા પ્રોગ્રામર છે એ આગળ જતા કોડિંગમાં આની વેલ્યુ કઈ છેડખાની ના કરી શકે આની અંદર આ ફંક્શન ની અંદર, એટલા માટે જ આવડું આ યુઝ થાય છે. જો આ એજ ની વેલ્યુ આપણે અહીંયા બદલવાની ટ્રાય કરી એટલે આપણને અહીંયા છે એરર આવી ગઈ. આની પહેલા આપણે જોયું હતું કે અહીંયા એજ લીધું હતું અને આ એજ લીધું હતું. જયારે આપણે કન્સ્ટ્રક્ટર રન કર્યા હતા પેલા 50 વેલ્યુ હતી એજ ની, એના પછી એજ ની વેલ્યુ છે એ 60 થઈ ગઈ છે. હવે એજ ની વેલ્યુ 80 શું કામે ન થઈ? કારણ કે આ કોન્સ્ટ કીવર્ડ છે એ ક્લાસના ડેટા મેમ્બરની વેલ્યુ છે એ ચેન્જ ના કરી દે. હવે હું આને સિમ્પલી કરું છું ઇરેઝ, કંટ્રોલ એસ. હવે રન કરીએ. શું થાય છે આનું આઉટપુટ? ચાલો સક્સેસફુલી રન થઈ ગયું. તમે જોઈ શકો છો અહીંયા કઈ પણ આઉટપુટ આવ્યું નથી. આઉટપુટ શું કામે નથી આપ્યું? કારણ કે હજી આ ફંક્શન આપણે બનાવ્યું છે આ ફંક્શન ને આપણે કોલ કરવું પડશે. ઈ એની મેળે રન નહીં થાય. તો આપણે આ ઓબ્જેક્ટ બનાવેલું છે એનું s.display. આ કર્યું સેવ. હવે કરું છું આને બિલ્ટમાં રન, બિલ્ટ એન્ડ રન. ચાલો આવી ગયું આપણું એજ 60 ડિસ્પ્લે ફંક્શન કોલ થઈ ગયું છે. આ ડિસ્પ્લે ફંક્શન છે જે કોન્સ્ટ સાથે છે. આની પહેલા હમણાં આપણે અહીંયા એજ ની વેલ્યુ અસાઇન કરવાની ટ્રાય કરતા હતા એટલે એરર આપતી હતી. હવે એજ ની વેલ્યુ કાઢી નાખી અને એજ ને અહીંયા સિમ્પલી આપણે વ્યૂ કરાવવા માટે પ્રિન્ટ કરાવ્યું છે અને આ વાળું છે અહીંયા આપણે થઈ ગયું છે રન અને
ડિસ્પ્લે પણ થઈ ગઈ છે આપણને એની વેલ્યુ. એજ ઇઝ 60. ડન.